અમદાવાદનું રેલવે સ્ટેશન આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની રહ્યું છે। જે તમને પાછળ બિલ્ડિંગ બનાય છે એ મુખ્ય બિલ્ડિંગ બની જવાની છે, જે 16 માળની છે। ઘણા લોકોને આના વિશે ખબર નથી, એટલે આપણે આપણા એક પરિવારજનને લેવા માટે આવ્યા। ત્યાં અહીંયા તમને હું બતાવી રહ્યું છું, એક બાજુ બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટ ચાલી રહ્યું છે અને બીજી બાજુ આ રેલવે સ્ટેશનને પણ 2500થી 2700 કરોડના ખર્ચે અપગ્રેડ કરવામાં આવે છે, જે 1.25 લાખ પેસેન્જરને રોજ આપણે પૂરી પાડતું હતું સર્વિસ, એ હવે 5 લાખ થઈ જશે। 16 માળની બિલ્ડિંગની અંદર મિત્રો એક લેવલ ઉપર સીધા તમે મેટ્રોમાં જઈ શકશો, એક લેવલ ઉપરથી તમે સીધા પાર્કિંગમાં જઈ શકશો અને એક લેવલ ઉપરથી તમે જઈ શકશો સીધા બુલેટ ટ્રેનમાં। બુલેટ ટ્રેન સૌથી ઉપરના ભાગ ઉપર હશે। અત્યારે નમો ભારત ટ્રેન જે બીજી રેપિડ રેલ છે અત્યારે ઊભી છે ને તમને નિહાળી રહ્યા છો દ્રશ્યો, જે અમદાવાદથી ભુજની વચ્ચે ચાલે છે। એટલે આધુનિક ટ્રેનની સાથે સાથે આધુનિક માળખાગત ચેન્જ આપણા અમદાવાદમાં થઈ રહ્યા છે। તો હવે આ રેલવે સ્ટેશન ક્યારે બનીને તૈયાર થશે એ પણ તમને જણાવી દઉં। અત્યારે 2026માં આનું કામગીરી લગભગ 30% 35% જેવી પૂરી થઈ છે ને એવું માનવામાં આવે છે કે ઝડપથી કામ કરીને આને 2027ના અંત સુધીમાં, એટલે કે આવનારા વિધાનસભા ઇલેક્શનમાં આનું થઈ શકે છે કે ઉદ્ઘાટન થઈ શકે, પણ 2027ના અંત સુધીમાં આનું કામગીરી પૂરી થાય એવી અહેવાલો મુજબ જાણકારી મળી રહી છે। આ બનતાની સાથે તમારે ટ્રાફિક તો ઓછો થઈ જશે પ્લેટફોર્મ ઉપર પણ, અને સાથે સાથે મિત્રો થઈ જવાનું છે ટ્રાફિક ઓછું કે તમારે પાર્કિંગની પૂર્ણ વ્યવસ્થા મળી જવાની છે। જે બેઝમેન્ટ બે બેઝમેન્ટ મોટા મોટા બનાવવામાં આવશે। સામે જે બિલ્ડિંગ નિહાળી રહ્યા છો એ લોખંડનું સ્ટ્રક્ચર જે બની રહ્યું છે એ જ આવનાર દિવસોમાં તમારું આધુનિક અમદાવાદની શાન ગણાશે, એટલે નવું આપણું અમદાવાદનું રેલવે સ્ટેશન। હવે વાત કરીએ તો અમદાવાદમાં હેરિટેજ જેમ કે ઇન્ડો ઇસ્લામિક કલ્ચર જે જોવા મળે છે, તો મોઢેરાનું સન ટેમ્પલ, સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા વગેરે વગેરેનું દ્રશ્યો તમને અંદરના ભાગરૂપે જોવા મળશે, જેનાથી ગુજરાતનું ટુરિઝમ પણ પ્રમોટ કરી શકાય। અત્યારે કાલુપુર બ્રિજ જોઈ રહ્યા છો, જેના ઉપર સ્લેબનું કામ ચાલી રહ્યું છે। આ બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે અને બુલેટ ટ્રેનના ભાગરૂપે પણ રેલવે સ્ટેશનનું કામ ચાલુ છે, જે પણ લગભગ 40%ની આજુબાજુ થયું છે અને જેને પૂર્ણ થતાં 2027 પછી આગળના વર્ષોમાં થશે એવું લાગી રહ્યું છે। હવે ભીડ વધશે મિત્રો, તો ભીડને સાચવવા માટે પ્લેટફોર્મ જે અત્યારે 10 છે એને 13 પ્લેટફોર્મ કરવામાં આવશે, જેનાથી ફૂટફોલ રોજ જે પડી રહ્યું છે એને પણ કરી શકાય। અને સુચારુ રૂપથી બાજુમાં એક તમે જોઈ રહ્યા છો પહેલાંથી જ એક બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી કોઈ પણ જાતનું ટ્રાફિક ઉપરથી નીકળી જાય અને નીચે ફક્ત ને ફક્ત રેલવેને રિલેટેડ પબ્લિક જ આવી શકે। તો આવી અવનવી જાણકારીઓ માટે તમે અમને ફોલો કરી લો। હવે દર્શકો મિત્રો માટે એક ખાસ સૂચના અને ટીપ કે ઘણા દર્શક મિત્રોને મેં ઉતરતા જોયું કે એમને એક તરફ એસ્કેલેટર દેખાતું નથી, તો તમે એસ્કેલેટરનો ઉપયોગ કરવા માટે થોડું આગળ ચાલશો તો એક તરફ એસ્કેલેટર છે, એને બિલકુલની પાછળની બાજુ તમારા પગપાળા સીડી છે, એટલે એસ્કેલેટરનો ઉપયોગ કરો।